નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રથમ પરીક્ષા તમારી ખૂબ જ નજીક આવી રહી છે અને તમારી પરીક્ષાની તૈયારીઓ કરવા માટે આપણો ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લઈને આવ્યો છે શંખનાદ ધ મોસ્ટ આઈએમપી પેપર્સ, જેની અંદર તમને ટોટલ 3 પ્રશ્નપત્રો છે મોસ્ટ આઈએમપી એવા મળી રહેવાના છે, જે તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ પરીક્ષાના જે 3 મોસ્ટ આઈએમપી જે પ્રશ્નપત્ર છે એ માત્ર ને માત્ર તમારા સામાજિક વિજ્ઞાન વિષયના નથી. સામાજિક વિજ્ઞાન વિષય તો છે, સાથે સાથે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, ગુજરાતી આ બધા વિષયના પણ તમને પ્રશ્નપત્ર મળવાના છે. તો અહીંયાથી તૈયારી કરીને તમે ચોક્કસથી સારામાં સારા ગુણ મેળવી શકો છો. તો જોઈએ કે આ શંખનાદ ખરેખર પેપર સેટ છે શું? તો ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા છે ધોરણ 9 અને ધોરણ 10 માટે. બરાબર છે. બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર થયેલા છે. પેપરનું સોલ્યુશન તમને આપણે આ YouTube ચેનલ જ્યાં તમે જોઈ રહ્યા છો ત્યાં મળી રહેવાનું છે અને દરેક પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન સાથે તેની તમને PDF પણ મળી રહેવાની છે. અને પ્રથમ પરીક્ષા માટે કેવા છે? તો કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તમારી પ્રથમ પરીક્ષાઓ માટે, તે અહીં તમને લેવામાં આવેલા છે. તો આપણી આ પ્રશ્નપત્ર મેળવવા માટે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, તે ડાઉનલોડ કરી લો, ત્યાંથી તમને મળી જશે અને કોલ કરવાનો છે 70 46 22 22 54 આ નંબર ઉપર. તો ચાલો શરૂઆત કરીએ સરસ મજાનું સોલ્યુશન કરાવવાની કે ભાઈ મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપરનું શિલ્પ કયું છે? ઊંધા કમળની આકૃતિ ઉપર કયું શિલ્પ છે? તો કે ભાઈ સિંહ અને વૃષભનું ચિત્ર છે. તો એને આપણે જોડી દઈશું ઓપ્શન ડી સાથે. અંબાજી ક્યાં આવે અથવા તો અંબાજીમાં કયો મેળો ભરાય? તો કે ભાદરવી પૂનમનો મેળો. હજી 2 દિવસ પહેલા જ ગયો, ગણેશ ચતુર્થીના પછીના દિવસે ભાદરવી પૂનમનો મેળો. પછી ગિરનાર, ગિરનારમાં કયો મેળો ભરાય? તો કે ભાઈ સીધી જ વાત છે, ભવનાથનો મેળો ભરાય છે. નૃત્ય કલાના આદિદેવ કોણ છે? તો ભાઈ નૃત્ય કલાના આદિદેવ છે તે છે નટરાજ. શંખ શિવ, ભગવાન શિવ નટરાજ. તો જવાબ આવશે ભગવાન શિવ નટરાજ. અને સંગીત રત્નાકર તરીકે કોણ ઓળખાય છે? તો એનો જવાબ આવશે પંડિત સારંગદેવ. ચલો હવે તમારે મને કોમેન્ટ કરવાની છે કે પંડિત અહોબલ કયા નામે ઓળખાય છે? કે પંડિત અહોબલ કયા નામે ઓળખાય છે? તમારે શું કરી દેવાનું છે? કોમેન્ટ કરવાની છે. શું કરવાનું છે? કોમેન્ટમાં મને એનો આન્સર આપવાનો છે. પંડિત અહોબલ એટલે કોણ? બરાબર છે. ચાલો આગળ વધીએ. શ્રમ અને ઉત્પાદન નિર્જીવ સાધન છે. શું છે? શ્રમ એ ઉત્પાદનનું કેવું સાધન છે? તો કે નિર્જીવ સાધન છે. આ વિધાન ખોટું છે. શું કામ ખોટું છે બેટા? તો ભાઈ શ્રમ છે ઉત્પાદનનું સજીવ સાધન છે. કેવું સાધન છે? સજીવ. આથી આ વિધાન કેવું છે? તો કે ખોટું છે. ત્યારબાદ બીજું, ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. તો કે હા, વિધાન સાચું છે. ભારતમાં જે રૂ છે એને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. તો કે વિધાન સાચું જ છે, કારણ કે રૂ કેવા કલરનું હોય? તો કે સફેદ કલરનું જ હોય. આથી વિધાન કેવું છે? સાચું છે. ગર્ભ શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો. હા, સાચું વિધાન છે. દ્રવિડોમાં માતૃમૂલક પ્રથા પ્રચલિત હતી. હા, સાચી જ વાત છે. વિધાન સાચું છે એકદમ. બરાબર છે. આગળ વધીએ. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર કયો છે? તો કે જોઈએ, ખાલી જગ્યા વાળો પ્રશ્ન છે. બરાબર છે. તો વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખાલી જગ્યા છે. જો વિકાસશીલ દેશો એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો જવાબ આવશે કૃષિ અથવા તો ખેતી. કયો ઓપ્શન? ઓકે, ખેતી છે. તો એ કારણ કે કેમ ખેતી છે? તો કે દેશના મોટા ભાગના લોકો એટલે કે 60% થી વધારે લોકો ખેતી સાથે જોડાયેલા હોય અને દેશના કુલ જીડીપી એટલે કે ઘરેલું ઉત્પાદન જીડીપી, બરાબર, જીડીપી ની અંદર ખેતીનો ફાળો 25% થી વધારે હોય. આથી શું કહેવાય છે? તો કે ભાઈ એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. એલિફન્ટાની ગુફા કયા રાજ્યની અંદર આવેલી છે? આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર કે ગુજરાત? તો ભાઈ એલિફન્ટાની ગુફા કયા રાજ્યમાં આવે? તો કે મહારાષ્ટ્ર રાજ્યમાં આવશે. ક્યાં આવશે? તો ભાઈ મુંબઈમાં આવશે. ક્યાં આવશે? મુંબઈથી થોડેક દૂર જઈએ અરબ સમુદ્રમાં, ત્યાં આવે છે. તાંજોર બૃહદેશ્વર મંદિર ખાલી જગ્યા માળનું ગોપુરમ છે. તાંજોરની અંદર આવેલું બૃહદેશ્વર મંદિર
કે જે મંદિરને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કયું મંદિર? રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? તો કે એનું નિર્માણ કાર્ય છે રાજરાજ પ્રથમ નામના રાજવીએ કરાવેલું હતું. આથી એને શું કહેવાય છે? બૃહદેશ્વરનું મંદિર છે ને રાજરાજેશ્વર મંદિર તે સૌથી એ સમયનું સૌથી ઊંચું મંદિર હતું. બરાબર, 13 માળનું હતું. કેટલા માળનું હતું? 13 માળનું હતું. ખાલી જગ્યાના કારણે મૂડી અને ટેકનોલોજીને પ્રોત્સાહન મળે. કોને પ્રોત્સાહન મળે? તો કે મૂડી એટલે પૈસા અને ટેકનોલોજી. ક્યારે મળશે? તો ભાઈ ઉદારીકરણ થશે ત્યારે, વૈશ્વિકીકરણ થશે ત્યારે, કે ભાઈ ખાનગીકરણ થશે ત્યારે. તો કે જ્યારે વૈશ્વિકીકરણ થશે ને ત્યારે. કેમ વૈશ્વિકીકરણ થશે ત્યારે? તો કે વિશ્વના અલગ અલગ દેશો છે એ એના દેશમાં જે નવી ટેકનોલોજી છે આપણા દેશમાં લઈને આવે, એના દેશના મૂડી છે એ આપણા દેશમાં આવીને ઇન્વેસ્ટ કરે, એના કારણે શું થાય છે? પ્રોત્સાહન મળે છે. વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે ભારત સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જો વ્યાપાર તુલા હકારાત્મક બનવું એટલે શું? એક સીધી રીતે સમજી લઈએ કે ભાઈ બે દેશો છે. કેટલા દેશો છે? ધારો કે એક છે અમેરિકા, USA, અને બીજો દેશ છે ઇન્ડિયા. કયો છે? ઇન્ડિયા, એટલે કે આપણો ભારત દેશ. બરાબર છે. હવે ઇન્ડિયામાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે, શું થાય છે? ધારો કે જે વસ્તુનું ઉત્પાદન થાય છે, આને આપણે સમજી લઈએ વસ્તુ. બરાબર છે. એ વસ્તુને આપણે મોકલીએ છીએ અમેરિકા નામના દેશની અંદર. ક્યાં મોકલીએ છીએ? USA માં. શું કરીએ છીએ? સેલ કરીએ છીએ, એટલે કે વેચીએ છીએ. બરાબર છે. એ જે સેલ કરી એ વસ્તુની પ્રાઇસ હતી, ધારો કે આપણે $, ની અંદર જ રાખીએ, $100 હતી. બરાબર છે. સમજાઈ ગયું? હવે USA છે એના દેશમાં કંઈક વસ્તુનું ઉત્પાદન થતું હશે. બરાબર છે. તો USA એના દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ આપણા ભારત દેશમાં મોકલે છે. ક્યાં મોકલે છે? આપણા ભારત દેશને. એ ભારતને સેલ કરે છે. બંને વસ્તુમાં બહુ બધો ડિફરન્સ હોઈ શકે. બરાબર છે. અને ભાઈ અમેરિકાએ આપણને જે વસ્તુ મોકલી એ ધારો કે છે $50. જો આપણે એને કેટલાનું મોકલ્યું હતું? $100 નું વેચાણ કર્યું, વેચ્યું, પણ એની સામે એ લોકો આપણને કેટલાનું વેચી શક્યા? તો કે $50 નું. તો ભાઈ ભારતે અમેરિકાને વધારે માલ વેચો, વધારે પૈસાનો માલ વેચો. બરાબર છે. અમેરિકાએ આપણને ઓછા પૈસાનો માલ વેચો. તો આ સંજોગોમાં શું થશે? આને વ્યાપાર તુલા હકારાત્મક થઈ તેવું કહેવાય. શું કહેવાય? હકારાત્મક વ્યાપાર તુલા થઈ એવું કહેવાય. કારણ કે આપણે વધારે વેચીએ છીએ, ઓછું ખરીદીએ છીએ. આને હકારાત્મક વ્યાપાર તુલા કહેવાય. પણ આ હકારાત્મક વ્યાપાર તુલા ક્યારે પોસિબલ બને? તો કે ભારતની અંદર વસ્તુ જે છે, વસ્તુનું ઉત્પાદન વધારે થતું હશે. વસ્તુનું ઉત્પાદન કેવું થતું હશે? તો કે વધારે થતું હશે. વધારે વસ્તુનું ઉત્પાદન થતું હશે તો આપણે બીજા દેશોને વધારે વસ્તુ વેચી શકીશું. ખ્યાલ આવ્યો? તો અને વધારે વસ્તુ વેચશું ત્યારે આપણી વ્યાપાર તુલા છે કેવી બનશે? હકારાત્મક બનશે. તો શું કહે છે? વસ્તુનું વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે ભારત સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો. એટલે કે વધારેમાં વધારે ઉત્પાદન થાય એના માટે ભારત સરકારે જે પ્રોજેક્ટ શરૂ કર્યો છે એનું નામ છે તો કે મેક ઇન ઇન્ડિયા. કયો પ્રોજેક્ટ છે? મેક ઇન ઇન્ડિયા. આગળ વધીએ. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસ ખાલી જગ્યા પ્રજાનો ફાળો છે તે વિશિષ્ટ છે. તો ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ભાઈ ઓસ્ટ્રેલિયાઈ પ્રજાનો ફાળો કેવો છે? વિશિષ્ટ છે. મોહેંજો-દડોનો અર્થ શું થાય? મોહેંજો-દડોનો અર્થ શું થાય? તો ભાઈ એનો અર્થ જેવો થાય છે મરેલાનો ટેકરો. શું થાય છે? મરેલાનો ટેકરો. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર નથી છતાં પણ હું તમને કહી દઉં. લોથલ આપણા ગુજરાતમાં આવેલું જે છે ને એનો અર્થ શું થાય ખબર છે? લાશોનો ઢગલો. જે મરી ગયેલાની લાશ હોય, લાશોનો ઢગલો, એનો અર્થ એવો થાય લાશોનો ઢગલો. કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં? બહુ ઈઝી છે બેટા. નાના હતા ત્યારથી ખબર હોય આપણને. 5 જૂનના દિવસને આપણે શું વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવીએ છીએ?
અને પાટણમાં બનતા વસ્ત્રને ખાલી જગ્યા પટોળા તરીકે ઓળખવામાં આવે. ભાઈ બેવડ યુક્ત, બેવડ પક્ત કે બેવડ ઇક્ત, તો એને કહેવાય બેવડ ઇક્ત. બેવડ એટલે શું થાય તો કે બંને બાજુ, બંને બાજુ. કેવી બાજુ? બંને બાજુ. અને ઇક્તનો મતલબ થાય વણાટ. તો પાટણનું પટોળું છે એમાં બંને બાજુ વણાટ એક સરખું દેખાય છે એને બેવડ ઇક્ત કહેવાય છે. ગરીબી એ કેવો ખ્યાલ છે ભાઈ? ગરીબી છે ગુણાત્મક ખ્યાલ છે. કેવો છે? ગુણાત્મક ખ્યાલ છે. ત્યારબાદ આગળ વધીએ. કાચી માટીમાંથી પકવેલા વાસણના અવશેષો દક્ષિણ ભારતમાં કયા સ્થળેથી મળી આવ્યા છે? તો કે નાગાર્જુન કોંડા. ક્યાંથી મળી આવ્યા છે આપણને? નાગાર્જુન કોંડા નામના સ્થળેથી. ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય તો યાદ રાખવાનું ગોવા. પછી વડનગરમાં કયો મહોત્સવ ઉજવાય? તો કે તાનારીરી મહોત્સવ ઉજવાય. અને 1972માં સ્વીડનના કયા શહેરમાં સૌપ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે સ્કોટમ. કયું આવશે? સ્કોટમ. કયા દેશનું છે? તો કે સ્વીડન દેશનું છે. ત્યારબાદ જોઈએ વિભાગ બી. દ્રવિડોએ આપણને કઈ ધાર્મિક પરંપરા આપી હોવાનું મનાય છે? તો બહુ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની. જે અંડરલાઈન કરું ને એટલા શબ્દો યાદ રાખવાના, બાકીની વાક્ય રચના આપણે જાતે ગોઠવી દેવાની. માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવનો ખ્યાલ છે તે પૂજારી સમજ આપી હતી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપેલી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા, આ બધી દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવોએ આર્યોએ સ્વીકારી લીધા અને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપિત કર્યા. સમય જતા ઉત્તરના પ્રભાવ પ્રચંડમાં હેઠળ દ્રવિડોની જે આર્ય સંસ્કૃતિ હતી તે ઊંડે સુધી વ્યાપી ગઈ અને આંતરરાષ્ટ્રીય આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ વિકસ્યા. પછી પ્રાચીન ભારતના ચર્મ ઉદ્યોગનું મહત્વ જણાવો. તો ભાઈ પ્રાચીન ભારતમાં ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડા કમાવાની અનેક રીતો હતી. શું હતું? ચામડા કમાવા માટેની એટલે કે એની ઉપર પ્રોસેસ કરવા માટેની રીતો ઉપલબ્ધમાં હતી. બરાબર છે. ખેતી માટે કૂવામાંથી પાણી બહાર કાઢવા માટેની કોસ, મશક, પખાલી, ઢોળ, નગારા, ઢોલક, તબલા, આવા બધા સંગીતના સાધનો, લુહારની ધમણો, પગરખા, પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવચ વગેરે ચામડામાંથી બનાવવામાં. આ બધી જ વસ્તુ ચામડામાંથી બનતી પહેલાના સમયમાં. આજે ભરત ગૂંથણવાળી રાજસ્થાનની જે મોજડીઓ જોઈએ છે, બૂટ જોઈએ છે, પાકીટ જોઈએ છે, પટ્ટા જોઈએ છે, એ બધા ચામડામાંથી બને છે. તેમજ ઘોડાઓની ઉપર જે બેસવા માટેનું જે સાજ હોય, પલાણ હોય, લગામ હોય કે ચાબુક હોય, આ બધી માટેની દોરીના જે સાધનો છે ચર્મ ઉદ્યોગ દ્વારા જ તૈયાર થાય છે. અને ભારતના લોકોના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા આમ ચર્મકામે ભારતની ઘણી જૂની કલા કારીગરી છે. પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો ભાઈ જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના છે ને આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. આ જૈવ આરક્ષિત ક્ષેત્રનો મુખ્ય હેતુ શું છે? તો કે એ વિસ્તારની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો. આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. અહીં જૈવ વિવિધતા વિશેના સંસાધનો, પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ વસ્તુઓ પર છે એ સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવે છે. આ ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી પણ વધારે હોય. નીલગિરી, મન્નારની ખાડી, નેટ નિકોબાર ટાપુ, પછી સુંદરવન, પંચમઢી, કચ્છનું રણ વગેરે દેશના જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્ર. જો આ બધા નામ ખાસ યાદ રાખજો, કારણ કે આમાંથી છે ને શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. શું પૂછાઈ શકે છે? શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર છે. આગળ છે હિમદીપડા પરિયોજના શા માટે શરૂ કરવામાં આવી હતી? તો કે હિમાલયની અંદર આશરે 3000 મીટરથી ઊંચાઈ ઉપર આજે હિમદીપડાની પ્રજાતિઓ વસે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે અને એમાં વધારવા માટે અને તેના સંરક્ષણ માટે છે જાગૃત કરવાના હેતુથી ઈસવીસન 2000માં હિમદીપડા પરિયોજના છે તે શરૂ કરવામાં આવેલી હતી. પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાં જણાવો. ઘણા બધા પગલાં લેવાયા છે. તો કે પહેલું તો શું છે? ઈસવીસન 1972માં સ્વીડનના સ્કોટહોમ શહેરની અંદર સૌપ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ.
ત્યાર પછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગેના વિચાર કરવા માટે અનેકવાર સંમેલનો અને શિબિરો યોજાયા. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાઓ લેવાનું નક્કી કરવામાં આવ્યું. અને ભારતમાં તે આના માટે ઘણા બધા પગલા લેવામાં આવ્યા. જોઈએ કયા કયા છે. તો ભાઈ ભારતના જે મુખ્ય શહેરો છે તેના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. પછી પ્રદૂષણ નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પ્રદૂષક નિયંત્રણ બોર્ડની પણ રચના કરેલી છે. પછી પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂનના દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં આ દિવસને પણ પર્યાવરણ દિન તરીકે જ ઉજવવામાં આવે છે. ભારતમાં કઈ અલગ દિન તરીકે ઉજવવામાં આવતો નથી. અને ઈસવીસન 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો છે તે પસાર કર્યો છે. વાતાવરણમાં ઓઝોન સ્તરની અંદર જે ગાબડું પડે છે, પરમાણુ કચરાનો નિકાલ કરવામાં આવે છે, જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે. અને દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પણ પ્રયત્નો કરવામાં આવે છે. પછી આગળ જોઈએ પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જણાવો. બહુ બધી વસ્તુનો સમાવેશ થાય. જો બહુ બધી વસ્તુ છે કે ભાઈ નીચેનો બાબતનો સમાવેશ થાય. ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદી, રણ, સાગર, વિશાળ ફળદ્રુપ મેદાન, ખીણ પ્રદેશ, ઋતુ, તરુઓ, વેલા, વેલી, પર્ણ, પુષ્પ, જીવ જંતુ વગેરે નો સમાવેશ એમાં થાય તો કે ભારતના પ્રાકૃતિક વારસામાં થાય. ભારતના ભૂમિ દ્રશ્યમાં વિવિધ પ્રકારના ખડકો, શિલા, ખનિજ, વનસ્પતિ એનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય. હવામાનમાં થતા પરિવર્તન પ્રાકૃતિક વારસાને અસર કરે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દેવી સ્વરૂપ આપવામાં આવેલું છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છે અને પ્રકૃતિ આપણા માટે ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પણ આપણને પૂરું પાડે. આપણે પીપળો અને વડ જેવા વૃક્ષોને તથા તુલસી જેવા છોડને આપણે પવિત્ર માનીને પૂજીએ છીએ. પછી જોઈએ આ બધા મુદ્દા ન લખો ને જ્યાં ચોકડી કરી દઉં છું તો ચાલે, એમાં તો તમારો માર્ક્સ કાપી શકવાનું નથી. બરાબર છે. પછી પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત પ્રકૃતિ અને ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે. કેટલાક શાસ્ત્રીય રાગો છે એ દિવસના જુદા જુદા પ્રહરો આધારિત છે. આપણે ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો, વિષય વસ્તુ મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ સાથે સંબંધિત છે. આપણી આયુર્વેદ, યુનાની અને નિસર્ગોપચાર જેવી પદ્ધતિઓ પણ સંપૂર્ણપણે પ્રકૃતિ આધારિત છે. બરાબર છે. આગળ વધીએ. વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવો. તો ભાઈ વહીવટી હેતુસર જંગલોના પ્રકાર પાડવામાં આવે છે. એ મુજબ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો પ્રકાર છે એ છે અનામત જંગલો. એટલે પછી બીજો પ્રકાર છે તે છે સંરક્ષિત જંગલો અને ત્રીજો પ્રકાર છે તે છે અવર્ગીકૃત જંગલો. બરાબર છે. એમાં સૌથી પહેલા જોઈએ કે અનામત જંગલો કોને કહેવાય. તો કે જે જંગલોને ઇમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રીતે સુરક્ષિત કરવામાં અનામત રાખવામાં આવ્યા હોય તેને શું કહેવાય છે? અનામત જંગલો કહેવાય. શું મેળવવા માટે? ઇમારતી લાકડું મેળવવા માટે અને વન્ય પેદાશો મેળવવા માટે અનામત રાખવામાં આવ્યા છે, સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તેમાં વૃક્ષોને કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓને ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ જંગલો છે એ સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે. શું છે? સીધા નિયંત્રણમાં. અને વિસ્તાર કેટલો છે આવા જંગલનો? તો કે 54.4% છે. પછી બીજું છે સંરક્ષિત જંગલો કે ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુ ચરાવવાની લોકોને થોડીક છૂટછાટ આપવામાં આવે. સરકારી તંત્ર દ્વારા તેની દેખભાળ થાય અને તે ભારતના કુલ વન્ય વિસ્તારના 29.2% ભાગ છે તે આ વિસ્તાર રોકે છે. પછી ત્રીજું છે અવર્ગીકૃત જંગલો. તે કે જે જંગલો છે દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આવ્યા નથી તેને શું કહેવાય છે? તો કે અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે. પછી વૃક્ષો કાપવા, ખેતી કરવા કે પશુ ચરાવવા પર કોઈ પણ પ્રતિબંધ હોતો નથી અને તે ભારતના કુલ 16.4% વિસ્તાર છે તે રોકે છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો. ભાઈ શું હોય? તો કે બહુ સિમ્પલ વસ્તુ છે. 2 માર્ક્સમાં જ્યારે આ પ્રશ્ન પૂછે ને ત્યારે તમે 4 મુદ્દા લખી શકો. કેટલા મુદ્દા લખી શકો? ઓછામાં ઓછા 4 મુદ્દા તો તમારે લખવાના છે. વધારે આવડતા હોય તો લખી દેવાના. જો અહીંયા તમને કહી દો કે 2 ટક પૂરતું ભોજન ના મળતું હોય, રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશ વાળી જગ્યા ન હોય. શું ન હોય?
પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન હોય, જેમને ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય. કેવા વિસ્તારમાં રહેવું પડતું હોય? ગંદા વિસ્તારમાં. જેમની આવક નિર્ધારિત અને અપેક્ષિત આવકથી કેવી હોય? ઓછી હોય. પોષણયુક્ત આહાર ન મળતો હોય, જેઓ શારીરિક રીતે અશક્ત હોય. કેવા હોય? શારીરિક રીતે અશક્ત હોય. જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી કેવું હોય? તો કે ઓછું હોય. ભાઈ આપણો ભારત દેશનું જે સરેરાશ આયુષ્ય દર છે તે 65 થી 70 વર્ષ છે. કેટલા વર્ષ છે? 65 થી 70 વર્ષ છે. પણ જે ગરીબ લોકો છે એ પોતાની જિંદગીના 65 વર્ષ કે 70 વર્ષ સુધી પણ જીવી શકતા નથી. એટલે કે રાષ્ટ્રીય સરેરાશ દરથી આયુષ્ય દરથી ઓછું હોય. નિરક્ષર હોય, જેઓ સતત અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય. ભણવાની ઉંમરે બાળકોએ શું કરવી પડતી હોય? તો કે મજૂરી કરવી પડતી હોય. આવા લક્ષણો ધરાવતા હોય તે ગરીબી રેખા નીચે જીવે છે એવું કહેવાય. જો હવે જે નબળા વિદ્યાર્થીઓ છે ને ખાસ યાદ રાખજો. કેવા વિદ્યાર્થીઓ? જે લોકો નબળા વિદ્યાર્થીઓ છે ને મને અહીંયા ખાસ ધ્યાન આપજો. શું કરજો? ખાસ 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 ધ્યાન આપજો કે ભાઈ આમાંથી તમને 4 મુદ્દા નો યાદ રહે બેટા. જો એક તો 2% પૂરતું ભોજન નથી મળતું, ગંદા વિસ્તારોમાં રહેવું પડે, એક આ મુદ્દો, એક આ મુદ્દો, પછી એક આ મુદ્દો, શારીરિક રીતે અશક્ત હોય, પછી નિરક્ષર હોય અને રોગોથી પીડાતા હોય. 1 2 3 4 5 આ 5 મુદ્દા યાદ રહે કે નો રહે? અડધી અડધી લીટીના મુદ્દા છે બધા, છે કે નથી? એક આ ઉમેરો હોય તો આ પણ ઉમેરી દેવાય. એટલા મુદ્દા લખીને આવો તોય તમને 2 માર્ક્સ તો મળી જાય. મળી જાય કે ન મળી જાય? યાદ કરો, વિચાર કરો. એટલું યાદ રાખો અને જો આ પ્રશ્ન તમારા પરીક્ષામાં આવી ગયો તો 80 માંથી તમારા 2 માર્ક્સ તો કન્ફર્મ થઈ ગયા. કેટલા માર્ક્સ કન્ફર્મ થઈ ગયા? બસ આ જ વસ્તુ છે બેટા. આવા જ મુદ્દા યાદ રાખવાના. હું એવું નથી કહેતો, જે જો ખાસ તમને નબળા વિદ્યાર્થીઓને એવું કહું છું કે હું એવું નથી કહેતો ભાઈ તમે આખા પ્રશ્નનો જવાબ યાદ રાખો. કોઈ પણ સવાલ હોય ને, કોઈ પણ સવાલ, એ કોઈ પણ પ્રશ્ન હોય ને તેની અંદર 2 કે 3 મુદ્દા એવા હોય ને જે બહુ ઈઝી હોય. એ 2 કે 3 મુદ્દા તો યાદ રાખો બેટા સવાલ જવાબના. 2 મુદ્દા લખીને આવશો ને 1 માર્ક્સ મળશે. કેટલા? 2 મુદ્દા લખીને આવશો 1 માર્ક્સ મળશે. 4 મુદ્દા લખીને આવશો તો 2 માર્ક્સ મળશે. અને જો 3 મુદ્દા લખ્યા તો 1.5 માર્ક્સ મળ્યો. બરાબર છે? હવે તમે વિચાર કરો કે આપણા સવાલ નંબર, જો અહીંયા તમને બહુ પ્રેક્ટિકલ વાત સમજાવું છું. સવાલ નંબર 25 થી આપણો સેક્શન બી શરૂ થાય. બરાબર છે? સેક્શન બી થી 25 નંબરના સવાલથી શરૂ થાય અને 50 નંબરના સવાલ સુધીના પ્રશ્ન હોય આપણા. બરાબર છે? આખી ચોપડીની અંદર જેટલા સવાલ હોય એમાં 2-3 મુદ્દા યાદ રાખો. આ સવાલ કેટલા થયા? તો કે 25 સવાલ છે ને. હવે 25 સવાલના તમે જો કદાચ 2 મુદ્દા લખીને આવ્યા. કેટલા મુદ્દા લખીને આવ્યા? 2 મુદ્દા લખીને આવ્યા. નબળા વિદ્યાર્થીઓ માટે છો બેટા. હોશિયારે તો બધું જ કરવાનું અને એ લોકો કરી નાખે. 25 સવાલના 2 મુદ્દા કરીને આવ્યા અને 2 મુદ્દા લખીને આવ્યા. બરાબર છે? 25 સવાલના 2 મુદ્દાનો 1 માર્ક્સ મળે. કેટલા માર્ક્સ મળે? 1 માર્ક્સ મળે. હવે 1 માર્ક્સ મળે તો કેટલા થયા તમારા ટોટલ? 25 માર્ક્સ થઈ ગયા. બરાબર છે? હવે આગળનો પ્રશ્ન નંબર આપણે જોઈએ સેક્શન એ ની વાત કરીએ. કયા? સેક્શન એ ની વાત કરીએ, જેમાં 1 થી 24 પ્રશ્ન હોય. કેટલા પ્રશ્ન હોય? 1 થી 24. તો 1 થી 24 પ્રશ્ન જે છે, બરાબર છે, તો 1 થી 24 પ્રશ્નની અંદર 5 જોડકા હોય. 5 જોડકામાંથી તમારા 2 જોડકા તો સાચા પડે ને. 2 કેવા પડે? સાચા પડે. 5 વિકલ્પો હોય. 5 વિકલ્પોમાંથી 2 વિકલ્પ તો સાચા પડશે ને, આવડતા હશે ને તમને. 5 ખાલી જગ્યા હશે. બરાબર છે? 5 ખાલી જગ્યા હશે. એમાં પાછા ઓપ્શન આપે તમને. વિકલ્પો કરતા ખાલી જગ્યા પાછી હેલી. એમાં તમારા 2 માર્ક્સ તો આવશે ને. 5 માંથી 2 માર્ક્સ. બરાબર છે? જોડકા, વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા. 5 ખરા ખોટા હશે. બરાબર છે? 5 ખરા ખોટા હશે. એમાં 2 માર્ક્સ તો આવશે ને તમારા. ગણો 2 4 6 અને 8 માર્ક્સ થઈ ગયા. હવે અહીંયા 25 અને બીજા 0 8 કેટલા માર્ક્સ થઈ ગયા? તો કે 8 9 10 11 12 ને 13 નો તગડો ને વધી પડી 1. અહીંયા તમારે 33 માર્ક્સ તો થઈ ગયા.
પાસ થવા માટે બીજું જોતું શું છે તમારે? હે? આ તો હું ખાલી પ્રથમ પરીક્ષાની વાત કરું છું. કોની વાત કરું છું? પ્રથમ પરીક્ષાની વાત કરું છું. અને જો બોર્ડની પરીક્ષામાં 80 માંથી 33 માર્ક્સ આવી જાય, બરાબર છે, અને તમારી સ્કૂલમાંથી તમને માર્ક્સ આપવાના છે 20 માંથી, સ્કૂલ વાળાએ ધારો કે 12 માર્ક્સ આપી દીધા, બરાબર છે, તો 33 ને 12 કેટલા થયા? 43, 44 ને 45 માર્ક્સ તો તોય તમે આરામથી લાવી દો. બધા વિષયમાં આવી રીતે થાય. 45 માર્ક્સ લાવો તો તમને 45% થઈ ગયા. બહુ નબળા છે, જેને એમ થાય છે હું પાસ જ નથી થઈ શકું એમ, એના માટેની આ વાત છે બેટા. એટલે કે પાસ થવું છે ને બહુ સહેલું છે, પણ આપણને મગજમાં ઘૂસું ઘરી ગયું છે કે ભાઈ હું પાસ નહીં થાઉં, મને કાંઈ આવડતું નથી. અરે તને આવડે છે, તું હું મિસ્ટેક કરે છો નબળો વિદ્યાર્થી થઈને? મને કાંઈ આવડતું નથી. અવડો મોટો સવાલ સર મારથી કેમ પાકો થાય? એટલા બધા મુદ્દા, 15, 20 મુદ્દા. અરે ભાઈ તારથી 15-20 નથી કરવાના તારે, તું ન કર. તારથી જેટલા થાય છે એટલા કર. 2 થાય છે 2 કર, 4 થાય છે 4 કર, હેલા છે એ કર નાખ, એટલા લખીને આવી જા, તો એ તું 43-45 માર્ક્સ લઈ દેશ બોર્ડની પરીક્ષામાં. પ્રથમ પરીક્ષામાં 33, 34, 35 જેવા માર્ક્સ આવી જાય ત્યારે આરામથી થઈ ગયું ને ઈઝી. સામાજિક વિજ્ઞાન વિષયમાં પાસ થવું બહુ ઈઝી છે, પણ જો યોગ્ય રીતે કામ કરો ને નબળા વિદ્યાર્થીઓ. બાકી હોશિયાર વિદ્યાર્થીઓ છે ને એને એક માર્ક્સ આમાં ન કપાવો જોઈએ, બરાબર છે. આગળ વધીએ, સંકલ્પના સમજાવો, બરાબર છે. એમાં પહેલું છે શું છે? માથાદીઠ આવક. શું કીધું? માથાદીઠ આવક એટલે કે વર્ષ દરમિયાન દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તેને સરેરાશ આવક ગણાય, અને એ સરેરાશ આવકને શું કહેવાય છે? માથાદીઠ આવક કહેવાય. ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ભારત દેશની આ વર્ષની અંદર બધા લોકો 145 કરોડ લોકો જેટલું કમાણા એ બધાનો સરવાળો કરવાનો, અને એનો જે આન્સર આવે, જે સરવાળાનો જે જવાબ આવે, એ બધા જ સરવાળાને દેશની કુલ વસ્તી વડે ભાગવાનો, બરાબર છે. અને જે આપણને આંક મળે એને શું કહેવાય? માથાદીઠ આવક કહેવાય. શું કહેવાય? માથાદીઠ આવક. સૂત્ર છે આ માથાદીઠ આવક શોધવાનું કે શું છે? દેશની કુલ રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય આવકને કોની વડે ભાગવાની છે? તો કે દેશની કુલ વસ્તી સાથે ભાગવાની છે. કોની સાથે ભાગવાની છે? કુલ વસ્તી સાથે ભાગવાની. એટલે આપણને શું મળશે? તો કે આપણા દેશની માથાકૂટ આવક. એને શું કહેવાય? સરેરાશ આવકને. સરેરાશ આવકને બીજા માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજું છે બિન આર્થિક પ્રવૃત્તિ. જો બહુ સરસ મજાનું એક એક્ઝામ્પલ આપો. એક રામજીભાઈ છે. કોણ છે? એક છે રામજીભાઈ, બરાબર છે. એ રામજીભાઈ રસ્તે ચાલ્યા જતા હતા, રસ્તે ચાલ્યા જતા હતા, તો રસ્તાની બાજુમાં એને જોયું કે અહીંયા બહુ બધું કચરું વેરાયેલું છે, બરાબર છે. આથી એને કઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર એ બધું કચરું ઉપાડીને બાજુમાં આવેલી ડસ્ટબિનમાં નાખી દીધું. પછી થોડાક આગળ ગયા તો એને પાછું કચરું દેખાણું, તો બધી જગ્યાએથી કચરું વીણીને કચરા પેટીમાં નાખતા હતા. કોઈ એને કીધું નહોતું કરવાનું, પણ એ શું કરે છે? ભાઈ પોતાની જાતે સમજીને બધું કચરું છે કચરા પેટીમાં નાખે છે. શું એને આ કામ કરવા બદલ ગવર્મેન્ટ તરફથી કોઈ પગાર આપવાના છે? સામાન્ય વ્યક્તિ છે, ગવર્મેન્ટના કોઈ ઓફિસર નથી. શું એને આપવાના છે પગાર? નથી આપવાના. પોતાની જાતે સામાજિક પ્રવૃત્તિ કરે છે ને, અને એના આ કામ કર્યું એના બદલામાં એને શું કઈ પૈસા મળ્યા? તો કે ન મળ્યા. બસ આવી જ રીતે જે આર્થિક પ્રવૃત્તિનો હેતુ આર્થિક લાભ લેવાનો ન હોય તેને શું કહેવાય છે? બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. ઉદાહરણ તરીકે માતા છે એ બાળકનો ઉછેર કરે છે. હવે તમે નાનું બાવ હતા, શું હતા? નાનું એવું બાવ હતા, ત્યારથી અત્યારે 10મા ધોરણની અંદર ભણો છો, તો નાના બાવથી 10મા ધોરણમાં થયા ત્યાં સુધી તમારી માતાએ તમને ખવડાવ્યું, તમને પીવડાવ્યું, તમને કપડાં ચેન્જ કરી આપ્યા છે નાના હશો ત્યારે, તમને શાળાએ મોકલ્યા, તમને હોમવર્ક કરવા માટે બેસાડ્યા, તમને જોતીતી બધી વસ્તુ લઈ આપી, તમને રમકડા લઈ આપ્યા, તમને સાયકલો લઈ આપી. એના બદલામાં તમારી માતાએ તમારી પાસે 1 રૂપિયો માંગ્યો છે? તો કે નથી માંગ્યો. એની પાસે માતાએ તમારી પાસે કોઈ પણ આર્થિક વળતર માંગ્યું? લાય મેં તને અવડો મોટો કર્યો, લાય 10,000 રૂપિયા, 15,000 રૂપિયા, નથી માંગતી. કોઈ આર્થિક વળતર મેળવવાનો હેતુ નથી.
તો શું છે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ડોક્ટર ફી લીધા વગર લોકોની સારવાર કરી આપે, ઘણીવાર કેમ્પ ભરાણા હોય તે જગ્યાએ, બરાબર છે. સમાજ સેવાના કાર્ય કરે, આવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિઓ કહેવાય. પછી જોઈએ ગોપુરમ સ્થાપત્યનું મહત્વ એટલે શું, તો કે ગોપુરમ એટલે શું છે, મંદિરનો મુખ્ય દરવાજો અથવા તો મુખ્ય પ્રવેશ દ્વાર. ગોપુરમ કહેવાય કોને, તો કે ભાઈ મંદિરનો મુખ્ય દરવાજો અથવા તો મુખ્ય પ્રવેશ દ્વાર હોય એને શું કહેવાય, ગોપુરમ કહેવાય. દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યા હતા. કયા વંશના શાસકો, પાંડ્ય વંશના. તેમણે મંદિરોની બહાર ઊંચી દિવાલો અને ઊંચા કલાત્મક દરવાજાઓ બનાવડાવ્યા હતા. આ દરવાજામાં ગોપુરમના નામે ઓળખાય છે. જે શું કરે, તો કે સરસ મજાનું જો આવી રીતે મંદિર બનાવેલું હોય દક્ષિણ ભારતની અંદર, શું હોય, આવું મંદિર હોય, તો એ મંદિરની ચારે બાજુ શું કરે, આવી રીતે આમ મંદિરની ચારેય બાજુ છે સરસ મજાનું, બરાબર છે, ચારે બાજુ આવી રીતે ઊંચી ઊંચી શું કરે, દિવાલો બનાવડાવે. બરાબર, ચારે બાજુ. અને જે મંદિરનું જે મુખ્ય પ્રવેશ દ્વાર હોય ત્યાં સરસ મજાનો આવો છે એક ભવ્ય, નહીં દેખાય, ભવ્ય દરવાજો આવો બનાવડાવે. બસ આવી રીતે આમ કરીને આવો ભવ્ય દરવાજો બનાવડાવે. તો આને શું કહેવાય, ગોપુરમ કહેવાય. શું કહેવાય, ગોપુરમ. બરાબર છે, આગળ વધીએ. ગોપુરમ એ દક્ષિણ ભારતની શું છે, મંદિર સ્થાપત્ય શૈલીની એક વિશેષતા છે. મંદિરોને બદલે હવે દક્ષિણ ભારતની અંદર મંદિરોને બહુ મહત્વ નથી આપવામાં આવતું. મંદિરોને બદલે શું છે, ભવ્ય કલાત્મક અને સુશોભિત જે ગોપુરમ હોય ને, ઊંચા ઊંચા ગોપુરમના નિર્માણ કાર્યનું મહત્વ વધી ગયું. આજે પણ આવા કાંચી અને મદુરાઈના મંદિરના ગોપુરમ દૂરથી જોઈને કલા રસિકો મુગ્ધ બને છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 9 અને 10 ની અંદર અભ્યાસ કરો છો તો તમારે આ શંખનાદ જે પેપર સેટ છે ને એ તમારે ચોક્કસથી લઈ લેવું જોઈએ. તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે, અતિ ઉપયોગી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો આની અંદર છે. આમાંથી પરીક્ષામાં આવે 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 હોય 100% આવે. બરાબર છે, ખરીદી લેજો, બહુ ઓછી પ્રાઇસ છે. આ નંબર તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાંથી તમે વધારે માહિતી મેળવી શકો છો. બરાબર છે. વધી આગળ વિભાગ સી તરફ. આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ, આ વિધાન સમજાવો. તો ભાઈ પ્રાચીન કાળથી છે નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે અને ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ ભારતના લોકજીવન ઉપર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી હોય કે વપરાશનું પાણી હોય, સિંચાઈ હોય કે વીજળી હોય, ખેતી હોય કે જળમાર્ગ હોય, બધી જ જગ્યાએ આપણી જરૂરિયાતો સંતોષવા માટે નદીઓનું સ્થાન કેવું છે, તો કે અગ્રીમ સ્થાન છે, આગળ પડતું સ્થાન છે. આ ઉપરાંત માટીના વાસણો બનાવાય, મકાન બનાવવા માટેની જે ઈંટો હોય, લીપણ કરવું હોય મકાનની ઉપર, કે ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવી છે એ નદીના પાણી ઉપર આધારિત છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને કેવું બનાવ્યું, તો કે સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના જે ઉષા એટલે થાય સવારના દ્રશ્યો. કયા દ્રશ્યો, તો કે સવારના દ્રશ્યો. અને સંધ્યા એટલે કે સાંજના દ્રશ્યો. કયા, સાંજના સમયના દ્રશ્યો. ભૂમિ દ્રશ્ય દ્વારા ભરપૂર સૌંદર્ય, કલા, સૂઝ અને કૌશલ્યનો વિકાસ આ પ્રાકૃતિક વારસામાંથી આપણને મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. જો આપણે ઘણીવાર નાના હતા ને ત્યારે આવા ચિત્ર દોરતા, સરસ મજાનો આવે ત્યાં પર્વતો દોરીએ અને પર્વતોમાંથી પાછી એક શું નીકળતી હોય, તો કે સરસ મજાની આમ કરીને આમ નદી નીકળતી હોય, આમ કરીને આમ નદી નીકળતી હોય, બરાબર છે. અહીંયા સરસ મજાનો એક સૂરજ દાદા ઉગતા હોય, આવું ચિત્ર દોરતા ને આપણે. પછી અહીંયા સરસ મજાનો એક બાજુ આમ વૃક્ષ હોય, એક ઘર દોરતા હોય પાછા, બરાબર છે. એટલે આવું પ્રકૃતિનું ચિત્ર દોરીએ, વિચાર ક્યાંથી આવે, તો કે નદીઓ પાસેથી.
કે નદી આપણે વહેતી જતી હોય, ખળખળ પ્રકૃતિના તત્વ પાસેથી આપણે આવું બધું શીખીએ છીએ. બરાબર છે. આગળ જોઈએ. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, આ કહેવત કોની સાથે સરખાવેલ છે તેનું વર્ણન કરો. તો કે ભાઈ પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, આ કહેવત છે પાટણના પ્રખ્યાત હાથવણાટ કલા એટલે કે પટોળા માટે પ્રખ્યાત છે. કોની માટે પ્રખ્યાત છે? પટોળા સાથે સરખાવેલું છે. ગુજરાતમાં સોલંકી યુગના શાસનકાળ દરમિયાન પાટણમાં આવેલા જે કુશળ કારીગરો હતા, સાળવીઓ હતા, તેને બનાવેલા પટોળા જગભરમાં પ્રખ્યાત છે. અને પટોળાની આ જે હાથવણાટની જે કલા કારીગરી છે તે આશરે 850 વર્ષ જૂની છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર છે તે બેવડ ઇક્ત એટલે કે પાટણના પટોળા કહેવાય છે. અને પાટણના પટોળામાં બેવડું વણાટ હોય એટલે કે તેની બંને બાજુ એક સરખી જ ભાત જોવા મળે. તેને ઊંધી પહેરો કે ચત્તી પહેરો, બંને બાજુ એક સરખી જ આપણને દેખાય છે. અને પાટણના પટોળા છે તે ટકાઉ છે અને વણાટકામ અને પાકા રંગો માટે વિશ્વભરમાં કેવા છે? તો કે પ્રખ્યાત છે. અને તેના પાકા રંગો માટે કહેવત પડી છે, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. હવે જોઈએ પ્રાચીન ભારતનું નગર આયોજન. તો ભાઈ પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. કે ભાઈ પ્રાચીન ભારતના નગરોમાં મુખ્ય 3 વિભાગો પડે છે. કેટલા વિભાગો પડે છે? 3. એક છે શાસક અધિકારીઓનો ગઢ, જેને સિટાડલ કહેવામાં આવતું. અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર. પછી સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. હવે એની વિશેષતાઓ જોઈએ તો કે શાસક અધિકારીનો ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો હતો. અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત કરવામાં આવી હતી. અને સામાન્ય નગરજનોના જે નીચલા મકાન હતા તે મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવવામાં આવેલા હતા. હવે મહાકાવ્ય તરીકે મહાભારત અને પરિચય રામાયણનો આપો. 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. કેવો છે આ પ્રશ્ન? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. રામાયણ અને મહાભારતના 2 મુખ્ય મહાકાવ્ય છે. ભારત અને આ બંને મહાકાવ્યની રચનામાં શું હતા? સેંકડો વર્ષો લાગ્યા હતા. અને હાલનું જે આપણે મહાભારત અને રામાયણ જોઈએ છે તે ઈસવીસનની 2જી સદીમાં વર્તમાન સ્વરૂપ આપણને મળ્યું હતું. મહાકવિ વાલ્મીકીએ રામાયણની રચના કરી, જે એક મહાન સાહિત્ય કૃતિ છે. રામાયણની અંદર અયોધ્યાના રાજા શ્રી રામચંદ્ર વિશે આપણને વાત કરવામાં આવેલી છે. તે મહાભારત કરતા ઘણું નાનું છે. બરાબર છે. અને દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. અને હવે વાત કરીએ મહાભારતની, તો કે મુનિ વેદવ્યાસ રચિત મહાભારત છે તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય સંગ્રહ છે, જેની અંદર 1 લાખ જેટલા શ્લોકો છે. મહાભારતનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મુદ્દો શું છે? તો કે ભાઈ કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા યુદ્ધની વાતો છે. એ યુદ્ધમાં અનેક નાની મોટી કથાઓ વાર્તાઓ સાથે જોડી દેવામાં આવી છે. અને ભારતના અમૂલ્ય વારસા સમાન ગણી શકાય તેવો શ્રીમદ ભાગવત ગીતા ગ્રંથ પણ મહાભારતનો જ એક ભાગ છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવેલું છે. રામાયણ અને મહાભારત ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે. આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોને વિચારો અને સાહિત્યથી પ્રગાઢ અસર છે આપણા જીવન ઉપર પાડેલી છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. ભાઈ જમીન ધોવાણ પહેલા કહેવાય કોને આપણે સમજી લઈએ. કે સરસ મજાની જમીન છે. બરાબર છે. શું છે? સરસ મજાની જમીન છે. એ જમીન ઉપર માટી, કાંકરા, રેતી આ બધા જ ગણો હશે. હવે પાણી આવે છે વહેતું વહેતું. તે પાણી વહેતું વહેતું આવે ને જમીનના ઉપરનો જે કણ છે ને બધાને ઢસડીને બીજી જગ્યાએ લઈ જાય. આ જમીનને કોરી કરી નાખે. અથવા તો જોરથી પવન ફૂંકે તો એના કારણે જમીનના હલકા કણો છે ઉડીને બીજી જગ્યાએ જતા રહેશે. આવી રીતે જ્યારે જમીનના ઉપરના પડનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થાય ને એને જમીન ધોવાણ કહેવાય. શું કહેવાય છે? જમીન ધોવાણ કહેવાય. હવે એ અટકાવવું હોય તો શું કરી શકાય? તો અહીંયા આપણને આપેલા છે. ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જોઈએ. એટલે ઓલા જે ગાય ભેંસ જે ચરાવવા જતા હોય ને એનું નિયમન કરવું. પછી ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયા પદ્ધતિની તરફથી વાવેતર કરવું. એટલે કે આવી રીતે આમ જો ઢોળાવવાળી જમીન છે, બરાબર છે, તો ત્યાં શું કરવાનું છે? આવી રીતે આમ પગથિયા બનાવી દેવાનું. ડુંગર હોય ડુંગર નહીં રહેવા દેવાનો. આવી રીતે આમ કરીને આમ કરીને આમ કરીને આવી રીતે આમ પગથિયા પાડી દેવાના. આવી રીતે પગથિયા પાડી દો. પછી આ જે વિસ્તાર હોય સીધો વિસ્તાર, અહીંયા શું કરવાનું? તો કે ખેતી કરવાની. આ સીધી જગ્યામાં આવી રીતે ખેતી કરવાની.
પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. વધારાની જમીન પડી હોય, કઈ કામની પડી નથી, તો ત્યાં વૃક્ષારોપણ કરી શકાય. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા. પાણીનું વહેતું વહેતું આમ જાય છે, ખાડા પડી ગયા છે હવે વહેણના કારણે, તો ત્યાં શું કરી દેવાનું? આડો બંધ બાંધી દેવાનો. એના કારણે શું થશે? પાછળથી જ્યારે પાણી વહેતું વહેતું આવશે ત્યારે પોતાની સાથે જે જમીન ઘસડીને લાવશે તો આડબંધની આડે શું થશે? તો કે આડબંધની આડે બધી માટી ઊભી રહી જશે અને એક સમય એવો આવશે જ્યારે આડબંધ છે આખે આખો માટીથી ભરાઈ જશે, એટલે જમીનનું ધોવાણ થતું ત્યાં અટકી જાય. બરાબર છે. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. આમ થોડોક આમ ઢાળવાળું ખેતર હોય તેમાં પાણી ઝડપથી વહીને જતું રહે ને, એવું ન કરવું હોય તો શું કરવાનું? ભાઈ એમાં ખેડ ઊંડી કરવાની, જેથી કરીને છે એ એમાં શું થાય તો કે પાણીનો વહેણનો ઓલો છે તે ધીમું પડી જાય. ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે ઊંચા ઊંચા પાળા બાંધવાના, જેથી કરીને ખેતરમાંથી પાણી બહાર ન જતું રહે. વૃક્ષારોપણ કરવું અને આ પાળા છે માટીને ઘસડાઈ જતા શું કરે છે? અટકાવે છે. નિર્વનીકરણની અસરો જણાવો. કે ભાઈ નિર્વનીકરણ છે અથવા તો જંગલ વિનાશની અસરો. જો આની જગ્યાએ આવો પણ પૂછાય, જંગલ વિનાશની અસરો જણાવો, તો ભાઈ શું થાય? તો અસરોમાં તો સૌથી પહેલું થાય કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું વાતાવરણમાં પ્રમાણ વધી જાય. પછી હરિતગૃહ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો ઘેરી બને. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા ઘટી જાય. પછી દ્વીપકલ્પીય ભારતના જંગલોનો મોટા પાયે વિનાશ થવાના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થાય, વરસાદનું પ્રમાણ ઘટ્યું, દુષ્કાળના પ્રમાણમાં વધારો થાય. અનેક વન્યજીવો નિરાશ્રિત એટલે કે ઘર વગરના થઈ જાય. વન્યજીવો છે હવે એના ઘર વયું ગયું, જંગલો આપણે કાપી નાખ્યા, ઘર જતું રહ્યું, તો શું થશે? પછી જંગલ મૂકીને પછી આપણા વન્ય વિસ્તારની અંદર આવીને ઊભા રહી જાય, આવી ચડે. અને માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રમાં વસતા જે પશુપાલકો હોય, પાલતુ પ્રાણીઓ હોય, એના મરણના બનાવો વધી રહ્યા છે. કેટલાક વન્ય પ્રાણીઓ શું છે? લુપ્ત થવાના આરે છે. જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? તો કે જળના યોગ્ય વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. બગીચાના છોડને પાણી પાવા માટે, વાહન ધોવા માટે, નાહવા માટે, શૌચાલયમાં તથા વોશ બેસિનમાં સાદું પાણી છે તેનું કરકસરપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ. આ માટે વિવિધ પ્રક્રિયાથી શુદ્ધ કરેલું પીવાનું પાણી વાપરવું બરાબર નથી. જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોક જાગૃતિ લાવી પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને શું કરવાના છે? તો કે સામેલ કરવાના છે. જળાશયોને પ્રદૂષણથી બચાવવા જોઈએ, કારણ કે પ્રદૂષણથી બરબાદ થયેલા જળાશયોને સારું બનાવવામાં વર્ષો લાગી જાય છે. બરાબર છે. ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય ત્યાં સુધી પુનઃ ઉપયોગ કરો. ભૂમિગત જળનો ઉપયોગ કરતા પહેલા એકમો પર દેખરેખ રાખી ભાઈ કેટલા કુવા ખોદે છે અને કેટલું પાણી બહાર કાઢે છે. કુવા, ટ્યુબવેલ, ખેલ તલાવડી દ્વારા જળસ્ત્રાવના એકમનો ઉપયોગ વધારો. પાણી પુરવઠા પાઇપલાઇનમાં પ્રદૂષણ અટકાવવા માટે તેને ભરેલી રાખવી જોઈએ અને તેમાં નુકસાન થયું હોય તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ, જેથી નુકસાનવાળા ભાગ દ્વારા પ્રદૂષણ ન થાય અને પાણી બહાર વહી જતું અટકે. સરકારનો જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી તે પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવો. જો જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી મતલબ તે પદ્ધતિ કઈ હશે? તો કે મૂડીવાદી પદ્ધતિ હશે. કઈ હશે? મૂડીવાદી પદ્ધતિ. મૂડીવાદી પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ? તો ભાઈ બજાર પદ્ધતિ. કઈ પદ્ધતિ? બજાર પદ્ધતિ. તો બજાર પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવવાના કીધા છે. તો ભાઈ બજાર પદ્ધતિથી વ્યક્તિનું આર્થિક સ્વતંત્ર જળવાય અને એક ગ્રાહક વ્યક્તિના ચીજવસ્તુના વપરાશ અંગેના નિર્ણયમાં વ્યક્તિ સ્વતંત્રપણે સંપૂર્ણ છે એ સ્વતંત્રતા ભોગવે. તેમાં ઉત્પાદનના સાધનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય. નિયોજકોની નફાવૃત્તિના કારણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ વધે અને ઉત્પાદનનું પ્રમાણ વધે તો ભાવ ઘટે. તેમાં અર્થતંત્રમાં સતત નવા સંસાધનો થતા રહે, તેથી દેશના આર્થિક વિકાસને પણ શું થાય? વેગ મળે. હરીફાઈનું પ્રમાણ હોવાથી વસ્તુ શ્રેષ્ઠ આપણને મળે. લોકોની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદનની વહેંચણી થાય તો જરૂરિયાતો મહત્તમ પ્રમાણમાં સંતોષાય અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય. હવે બજાર પદ્ધતિની મર્યાદાઓ જણાવો. તો આ પદ્ધતિમાં નફાને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન થાય છે. તેમાં દેશમાં મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધારે થાય, જ્યારે પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન કેવું થાય? ઓછું થાય. તેમાં બજાર પદ્ધતિમાં રાજ્યની કોઈ ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો શું થાય? દુર્વ્યય થાય. ગ્રાહકોની બજાર અને અજ્ઞાનતાને કારણે તેમનું શું થાય છે? તો કે શોષણ થાય છે. બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો ખાનગી માલિકીના હોવાથી સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થાય.
તેથી આવકની અસમાનતામાં વધારો થાય, પરિણામે આર્થિક અસ્થિરતા સમાય અને આ પદ્ધતિમાં ઇજારાશાહી વિકસે, તેમાં ગ્રાહકો અને મજૂરોનું શોષણ થાય છે. પછી 43 નંબરનો સવાલ કે ટકા વિકાસની વ્યૂહરચના સમજાવો. એટલે ટકા વિકાસ એટલે શું? તો કે ટકા વિકાસ એટલે કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી. મતલબ કે શું? આ જે કુદરતી સંસાધનો જે છે એનો આપણે તો ઉપયોગ કરવાનો જ છે, આપણને કોઈ ઉપયોગ કરતા ના પાડતા નથી, પણ એનો એવી રીતે ઉપયોગ કરવાનો કે આપણી પછી આવનારી જે પેઢીઓ છે એ પણ તેનો મહત્તમ એટલે કે વધારેમાં વધારે ઉપયોગ કરી શકે. ટકા વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે અને પ્રકૃતિના સાધનો સંરક્ષણ અને સંવર્ધન માટે નીચેની બાબતો ધ્યાન રાખવી જોઈએ. કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે? તો ભાઈ ખેતીલાયક જમીન, જંગલ, જળ સંપત્તિ વગેરેનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે તેમનો ઉપયોગ કરવાનો. કોલસો, પેટ્રોલિયમ, પેદાશ વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે, આથી એનો શું કરવાનો? કાળજીપૂર્વક ઉપયોગ કરવાનો. એકવાર ઉપયોગ કર્યા, હવે સરસ મજાનું પેટ્રોલ છે આપણે બાઇકમાં પૂરે ભૂમ 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 કરીને નીકળી ગયા, ભૂમ 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 કરીને નીકળી ગયા, પછી એનો જે ધુમાડો છે આપણે પાછળ શું કે બેગ લઈને ફરીએ છીએ, હાલો ભાઈ આ ધુમાડો છે ને આ બેગની અંદર હાલો ભરી દઈએ. બેગમાં ભરી દીધા પછી છે ને એનો ધુમાડાને છે ને આપણે ઘરે જઈને પાછું એનું પેટ્રોલ બનાવશું. થાય છે એવું? તો કે નથી થતું. તો એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાનો, જેથી કરીને આવનારી પેઢી છે એ પણ એનો ઉપયોગ કરી શકે. વાહન વ્યવહારનો ખર્ચ ઓછામાં ઓછું થાય તે માટે ઉદ્યોગનું સ્થળ નક્કી કરો અને વાહન ઉદ્યોગમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયત્ન કરવા. પર્યાવરણ મિત્ર એટલે કે ઇકો ફ્રેન્ડલી. અનેક ઉદ્યોગો ધરાવતા સાધનો બધા જ ઉપયોગમાં લેવા. અનેક ઉપયોગો ધરાવતા સાધનો છે ને બધા જ ઉપયોગમાં લેવા. જેમ કે ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ માટે, વિદ્યુત ઉત્પાદન માટે, પૂર નિયંત્રણ માટે, વાહન વ્યવહાર માટે બધી જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. આર્થિક વિકાસની આડઅસર જેવી કે પ્રકૃતિના સાધનોનો દુરુપયોગ, જંગલોનો મોટા પાયા પર વિનાશ, ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, કેમિકલ્સ યુક્ત ગંદુ પાણી, ગંદા વસવાટો પર કાયદાકીય નિયંત્રણો આપણે મૂકવા જોઈએ. ઉત્પાદનના તમામ ક્ષેત્રમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સાધનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો. પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તે રીતે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરો. પ્રાકૃતિક સાધનોનો ઓછામાં ઓછો બગાડ થાય તે રીતે તેમનો ઉપયોગ કરવો. એ માટે આડપેદાશોનો ઉપયોગ, પછી ટેકનોલોજીનો વિકાસ વગેરે ઉપર ભાર મૂકવાનો છે. હવે આપણે વાત કરીએ સેક્શન ડી કે ગુજરાતની ગુફાઓ વિશે ચર્ચા કરો. તો ગુજરાતમાં ઘણા બધા ગુફા સમૂહો આવેલા છે. એમાંથી જોઈએ પેલું જુનાગઢની ગુફાઓ. શું છે? જુનાગઢની ગુફાઓ. તો જુનાગઢની ગુફાઓ છે એમાં પાછા 3 ગુફા સમૂહ છે. કેટલા ગુફા સમૂહો છે? તો કે 3 ગુફા સમૂહો છે. એ 3 માંથી પેલો ગુફા સમૂહ એટલે કયો? તો કે બાવા પ્યારાનો ગુફા સમૂહ. આ ગુફા સમૂહ બાવા પ્યારાના મઠ પાસે આવેલો છે. તે 3 હરોળમાં પથરાયેલો છે અને એકબીજા સાથે કાટખૂણે જોડાયેલો છે. પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5, એમ 16 ગુફાઓ અહીં છે અને તે ઈસવીસનની શરૂઆતની 1 કે 2 સદી દરમિયાન કંડારાયેલી હોવાની શક્યતાઓ છે. ક્યાં આવેલો છે? તો કે બાવા પ્યારાના મઠ પાસે અને એકબીજા સાથે કાટખૂણે જોડાયેલો છે. 3, 4, 7, 5 એમ ટોટલ કેટલી છે? 16 ગુફાઓ છે. 4, 5 અને 7 એમ કહીને, સોરી, પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5, એવી રીતે ટોટલ 16 ગુફાઓ છે. અને ક્યારે બની હતી? તો કે ઈસવીસનની પહેલી કે બીજી સદીની અંદર બનેલી છે. જો આમાં શું યાદ રાખવાનું ખબર? આમાં એકડા યાદ રાખવાના. શું યાદ રાખવાના બાવા પ્યારાનો ગુફા સમૂહ માટે? 1, 2, 3, 4, 5, 6 અને 7. એકડા યાદ રહી ગયા? ચાલો, 7 એકડા યાદ રહી ગયા કે ન રહી ગયા? બરાબર છે. હવે જો ખાસ વાત સમજો. 1 અને 2 નો મતલબ શું? તો કે તે ઈસવીસનની પ્રથમ અને બીજી સદીમાં બનેલી છે. ક્યારે બનેલી છે? ઈસવીસનની પહેલી અને બીજી સદીમાં બનેલી છે. બરાબર છે. 3 ઉપરથી શું યાદ રાખવાનું? તો કે 3 ગુફા સમૂહો છે. શું છે? 3 ગુફા સમૂહો છે.
4 ને આપણે યાદ રાખવાનું નથી. પછી 5 ઉપર આવી જાઓ. સોરી, 4 ને યાદ રાખવાનું છે, બરાબર છે. તો પ્રથમ હરોળ છે, ટોટલ 3 ગુફા સમૂહો છે. સોરી, 3 ગુફા સમૂહ નથી, 3 શું છે? 3 હરોળમાં છે. કેવી રીતે છે? 3 બાય મિસ્ટેક થઈ ગઈ મારાથી. 3 હરોળમાં પથરાયેલી છે. કેટલી હરોળમાં છે? 3 હરોળમાં પથરાયેલી છે, બરાબર છે. હવે 3 હરોળમાંથી જે પહેલી હરોળ છે, બરાબર છે, તો પહેલી હરોળમાં કેટલી ગુફાઓ છે? તો કે 4 ગુફાઓ છે. બીજી હરોળમાં કેટલી છે? તો કે બીજી હરોળમાં 7 છે. બીજી હરોળમાં કેટલી છે? તો કે 7 ગુફાઓ છે. ત્રીજી હરોળમાં કેટલી છે? તો કે 5 ગુફાઓ છે. કેવી રીતે છે? તો કે ભાઈ કાટખૂણે છે, આવી રીતે 4, આવી રીતે આમ કાટખૂણો મળતો હોય ને એવી રીતે ગોઠવાયેલી છે. અને હવે ત્રણેયનો સરવાળો કરો, 4 નો, 5 નો અને 7 નો. 4 ને 5 9, 9 ને 7 કેટલા થયા? 16. 16 નો છગડો છે ને વધી મૂકી દેવાને અહીંયા 1, એટલે કેટલા થઈ ગયા? 16 થઈ ગયા, બરાબર છે. બસ એટલું યાદ રાખો ને, 1 થી 7 એકડા, એટલે તમારો આખો બાવા પ્યારાનો ગુફા સમૂહ છે એ શું થઈ ગયો? ક્લિયર. હવે બીજી જોઈએ ઉપરકોટની ગુફાઓ. તો ઉપરકોટની ગુફા કેટલા માળની છે? તો કે 2 માળની છે. ઉપરના માળ માટે જવા માટેનું કંડારાયેલું હોવાનું જણાય છે. પછી જોઈએ ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ જોઈએ. તો આ ગુફાઓ હાલમાં ખંડેરા અવસ્થામાં છે. હાલમાં મળી આવેલા અવશેષો પરથી જણાય છે કે મજલાવાળી એટલે કે માળવાળી હશે. અહીં કુલ 20 સ્તંભો છે અને આ ગુફા ઈસવીસનની 3જી સદીમાં કંડારાયેલી હોવાનું મનાય છે. પછી હવે બીજો ગુફા સમૂહની વાત કરીએ. આ 3 હતા ને એ બાવા જુનાગઢની ગુફાઓ હતી. હવે જે વાત કરવાની છે ને એ બીજો ગુફા સમૂહ એટલે કે ખંભાલીડાની ગુફાઓ. રાજકોટથી 70 કિલોમીટર દૂર આવેલી છે. તે ઈસવીસન 1959માં શોધાઈ હતી. તેમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્યગૃહ, ગુફાના પ્રવેશ માર્ગોની બંને બાજુ વૃક્ષને આશ્રય ઉભેલા બોધિસત્વ એટલે કે ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકોની મોટી મોટી મૂર્તિઓ આપણને જોવા મળે છે અને ઈસવીસનની 2જી સદીની અંદર નિર્માણ પામેલી છે. પછી છે તળાજાની ગુફા. ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાના ડુંગર પાસે આવેલો તળાજાનો ડુંગર આવેલો છે, જે તાલ ધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. અહીં પથ્થરો કોતરીને ટોટલ 30 ગુફાઓ બનાવવામાં આવી છે. આ ગુફાની સ્થાપનામાં વિશાળ દરવાજો મુખ્ય છે. અહીંનો એભલ મંડપ એટલે કે સભાખંડ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ કેવા છે? તો કે 2 નમૂન છે. બૌદ્ધ ધર્મની સ્થાપત્યની આ ગુફાઓ ઈસવીસનની 3જી સદીની છે. પછી જોઈએ સાણાની ગુફાઓ. આ ગુફા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે આવેલી રૂપેણ નદી ઉપર સાણાના ડુંગર ઉપર બનાવવામાં આવેલી છે. અહીં મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. મધપુડાની જેમ ડુમ આખો ડુંગર હોય એમાં આવી રીતે કોતરીને બનાવેલી છે. પછી છે ઢાંકની ગુફાઓ. આ ઢાંકની ગુફા છે ક્યાં આવેલી છે? તો કે ઉપલેટા, રાજકોટના ઉપલેટા તાલુકાના ઢાંક ગામ ખાતે ઢંકગીરી નામના પર્વત પર આવેલી છે. તે 4થી સદીના પૂર્વાર્ધનું હોવાનું મનાય છે. પછી ઝિંજુરી જળ. ઢાંક ગામની 7 કિલોમીટર દૂર સિદ્ધસર નામના પાસે ઝિંજુરી જળની ખીણમાં કેટલીક ગુફાઓ આવેલી છે. તે ઈસવીસનની 1લી સદીમાં, ક્યારે? ઈસવીસનની 1લી અને 2જી સદીની હોય તેવું મનાય છે. હવે જો 7મી છે કચ્છની અંદર આવેલી ખાપરા કોડિયાની ગુફાઓ. ઓલી હતી જુનાગઢની અંદર આવે, આ કચ્છની છે. તો કચ્છના લખપત તાલુકાના જૂના પાટગઢ પાસેના પહાડમાં 2 ગુફા આપણને મળી આવી છે, જેમાં ઈસવીસન 1967 ની અંદર કેકા શાસ્ત્રીએ આ ગુફા શોધી કાઢી હતી. અને 8મી છે કડિયા ડુંગરની ગુફા. તો કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગર ઉપર 3 ગુફા આવેલી છે. તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય ને આ ગુફાના સ્થાપત્યની દ્રષ્ટિએ કેવા છે? 2 નમૂન છે. એક જ પર્વતમાંથી કોતરેલી 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે અને સ્તંભના શિરોભાગ 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ આપણને દેખાય છે. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. તો ભાઈ જોઈએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ કેવો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આમ તો આખું પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી છે. ભારત
પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ થાય છે કે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્યના નાગાર્જુને વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણ શાસ્ત્રની પણ વાપરવાની ભલામણ કરી હતી. કોણે કરી હતી? નાગાર્જુને. તેમને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના 2 ગ્રંથો લખેલા છે. પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરેલી હોય તેવું મનાય છે. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાના સ્વતંત્ર રસાયણ શાળાઓ અને ભઠ્ઠીઓ બનાવી હતી. રસાયણ શાસ્ત્રના ગ્રંથમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓનું ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજ ખાતેથી મળી આવેલી 7 ફૂટ ઊંચી અને 7 ટન વજનની 1 ટન વજનની બુદ્ધની તામ્ર મૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબ્રાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યા ક્ષેત્રે થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં મહેરૌલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજય સ્તંભ ઊભો કરાવ્યો છે. અને આજ દિન સુધી આ તાઢ તડકો અને વરસાદ ઝીલ્યા છતાં પણ તેને કાંટ લાગ્યો નથી. તે રસાયણ શાસ્ત્રની એક આશ્ચર્યજનક બાબત ગણી શકાય. પછી વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. તો કે ભારતીય વૈદક શાસ્ત્રના પ્રણેતા મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ પોતાના સંશોધનથી વૈદક શાસ્ત્રમાં અદ્ભુત સિદ્ધિઓ મેળવી હતી. વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે, જેમાં 2000 કરતા વધારે વનસ્પતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. મહાન વૈદક શાસ્ત્રી મહાન સુશ્રુતે સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ લખ્યો, જેમાં શૈલ્ય ચિકિત્સા એટલે કે વાડકાપ માટેની વિદ્યા માટેના શસ્ત્ર જે ધારદાર હોય છે તેનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઉભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા. પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધ શાસ્ત્ર ખનિજ અને પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિદ્યાઓ, તેમાં દવાઓનું વર્ગીકરણ તેમજ તેનો ઉપયોગ કરવા માટેનો સૂચનો કરવામાં આવેલા છે. ભારતના વૈદક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવીને વાડકામ કરતા. તેઓ પેઢું અને મૂત્રાશયના ઓપરેશન કરતા. તેઓ સારણગાંઠ, મોટીઓ, પથરી, હરસ, મસા પણ નાબૂદ કરતા હતા. તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાં બેસાડી દેતા તેમજ શરીરમાં ઘૂસી ગયેલા જે બહારના પદાર્થો છે તેને કુશળતાપૂર્વક બહાર પણ ખેંચી કાઢતા હતા. તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને શું કરતા? નવા કાન નાક સાંધવાની પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા. વાડકાપ માટેના હથિયારો બનાવતા. મીણના પૂતળા અથવા તો મૃત શરીરના વાડકામ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન પણ આપતા. અને પ્રસૂતિ વેળા જોખમી ઓપરેશનો કરતા પણ તેઓ અચકાતા હતા નહીં. તેઓ સ્ત્રીઓ અને બાળ રોગોના નિષ્ણાત હતા. તેઓ રોગના અન્ય અનેક કારણો, ચિહ્નોનું વર્ગીકરણ કરતા અને તેઓ રોગના નિદાન કરતા. રોગો મટ્યા પછી તેને પાળવાની પરેજીઓ પણ આપતા. અને વૈદિક શાસ્ત્રીઓએ પ્રાણી માટેનું પણ શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમને અશ્વરોગો અને હસ્તી રોગો, હસ્તી એટલે કે હાથીને થતા રોગો માટેના ગ્રંથો પણ લખ્યા. તેમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો પણ ઘણા પ્રખ્યાત છે. વાઘભટ્ટ છે તેને અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ લખી નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો પણ આપણને આપેલો છે. હવે કૃષિના પ્રકારો જણાવવાના છે. ખેતીના પ્રકાર 6 પ્રકાર હોય. એક તો છે જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી અને સ્થળાંતરિત ખેતી. જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય? તો કે જે ખેતીનું ઉત્પાદન ખેડૂત છે પોતાના ભરણ પોષણમાં જ કરી નાખતો હોય, બરાબર છે, એ ખેતીને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવાય. આજે ભારતની મોટા ભાગની વિસ્તારમાં જીવન નિર્વાહની ખેતીની મુખ્ય પ્રવૃત્તિ ગણાય છે. કેમ? તો કે ભારતના જે નાના નાના ખેડૂતો છે એના ખેતરો બહુ નાના છે અને કેટલાક પાસે તો છૂટા છવાયા ખેતરો આવેલા છે, ટુકડા છે. આની સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે. વળી ગરીબીને કારણે તેમના આધુનિક ઓજારો અને મોંઘા બિયારણો, ખાતરો એવું બધું લેવું પરવડે તેમ નથી. અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ભરણ પોષણમાં વપરાય જાય એટલું જ અનાજનું ઉત્પાદન થાય છે. તેથી જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવાય. મને મોટા ભાગે આ પ્રવૃત્તિ થાય છે જીવન નિર્વાહ ખેતી. પછી છે શુષ્ક ખેતી, એટલે કે જ્યાં સિંચાઈની પૂરતી સગવડતાઓ નથી, વરસાદનું પ્રમાણ ઓછું છે, બરાબર છે, અને વરસાદ ઉપર જ આધારિત ખેતી થાય છે. એ વિસ્તારમાં થતી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે.
આ ખેતીનો આધાર મુખ્યત્વે શું છે? વરસાદ પડી ગયા પછી જમીનમાં રહેલા ભેજના આધારે છે ત્યાં ખેતી કરવામાં આવે છે અને એક જ પાક લઈ શકાય છે. અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાકોની ખેતી થાય. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી આ પ્રકારનો પાક લેવામાં આવે છે, જેમાં ઘઉં અને ચણા જેવા પાકો ઉગાડવામાં આવે છે. ત્રીજું છે આદ્ર ખેતી, કે જ્યાં વધારે વરસાદ પડે છે અથવા સિંચાઈની પણ સગવડતાઓ છે ત્યાં આદ્ર ખેતી થાય છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા ત્યાં ખેતી કરવામાં આવે છે. અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી આવી બધી ખેતી થાય. પછી છે સ્થળાંતરિત ખેતી, એટલે કે ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી થાય. જંગલો સાફ કરવામાં આવે અને કાપવામાં આવે, બરાબર છે, અને જમીનને સાફ કરીને પછી ત્યાં ખેતી કરવામાં આવે. 2-3 વર્ષ પછી ત્યાંની જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય પછી એ જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહેવાનું હોય, આવી રીતે ખેતી કરવા માટે, બરાબર છે. તો આ પદ્ધતિથી કરવામાં આવતી ખેતીને શું કહેવાય? તો કે સ્થળાંતરિત ખેતી કહેવાય. અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. હેક્ટર દીઠ ઉત્પાદન કેવું હોય? તો કે ઓછું હોય. બાગાયતી ખેતી એટલે કે સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા જે પાકો છે તેને ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીનો ઉપયોગ થતો હોવાથી આ ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. તેમાં પાકોનું સંવર્ધન અને ચીવટપૂર્વક માવજતની ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્ર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહણ, પરિવહનની પૂરતી સગવડતાઓ વગેરેની જરૂર પડે છે. અહીં ચા, કોફી, સિંકોના, રબર, નારિયેળ, ફળાદી આવા બધા પાકો લેવાય. આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરા, લીંબુ, દ્રાક્ષ જેવા ખલેલા, ખારેક આવા બધા ફળોની પણ ખેતી થાય. પછી છે સઘન ખેતી, જ્યાં સિંચાઈની સારી સગવડતાઓ છે. ત્યાંના ખેડૂતો વર્ષમાં એકથી વધારે વખત પાક લઈ શકે છે, સારું ઉત્પાદન કરી શકે છે. તેથી આવી ખેતીને ઊંચી બિયારણ, જાત ખાતરો, જંતુનાશક દવા અને યંત્રના કૃષિનો ઉપયોગ કરે છે અને વધુના વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતીને શું કહેવાય છે? તો કે સઘન ખેતી કહેવાય છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય છે. તેમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે. સઘન ખેતી હેઠળ વાવેતર વિસ્તાર સતત વધતો થાય છે. તેમાં આર્થિક વળતરને વધુ મહત્વ અપાય છે, તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. ભારતનો ઘઉંનો પાક વિસ્તાર જણાવો. શું છે? તો કે વિશ્વમાં ઘઉંના પાકનું સૌથી વિશેષ મહત્વ છે. ભારતની ખેત ભૂમિ ઉપર ઘઉંની ખેતી થાય છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે. ક્યાં છે? ઉત્તર પશ્ચિમ. ઉત્તર પશ્ચિમ એટલે કયો વિસ્તાર આવે? તો ભાઈ આપણો ગુજરાત આવે, બરાબર છે, પંજાબ આવે, હરિયાણા આવે, ઉત્તર પ્રદેશ આવે. આ બધા ઉત્તર પૂર્વના રાજ્યો કહેવાય. ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે. સમશીતોષ્ણ કટિબંધ અને શું છે? રવિ પાક. રવિ પાક એટલે કે શિયાળામાં લેવામાં આવતો પાક. કઈ ઋતુમાં? શિયાળાની ઋતુમાં લેવામાં આવતો. તેને ફળદ્રુપ ગોળાર્ધ કાળી જમીન, વાવણીમાં વખતે 10 થી 15 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને લણણી વખતે 20 થી 25 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને 75 સેમી જેટલો વરસાદ છે તે માફક આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થતું નથી. ભારતમાં ઉત્તર અને મધ્યમાં ભાગમાં આવું તાપમાન શિયાળામાં હોય, પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ હોતો નથી. એટલે કે લગભગ બધી જગ્યાએ ઘઉંનો પાક છે એ સિંચાઈથી લેવામાં આવે છે. હરિયાળી ક્રાંતિના કારણે ઘઉંનું ઉત્પાદન વધ્યું છે. ઘઉંના પાકને ઝાકળથી ફાયદો થાય, પરંતુ હિમથી નુકસાન થાય છે. ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. દેશમાં ઘઉં ઉત્પાદનનો 23મો ભાગ આ રાજ્યનો હોય છે. આ રાજ્યમાં સિંચાઈની સગવડ વધારે હોવાથી ત્યાં ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધારે થાય છે. તેથી પંજાબ વિપુલ ઉત્પાદન કરે છે ઘઉંથી, અને પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય છે. આ સિવાય બીજા રાજ્યમાં ઘઉંનું ઉત્પાદન થાય છે. મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉંની ખેતી તો થાય જ છે. ગુજરાતનો ભાલ પ્રદેશ છે તેના ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જુનાગઢ અને ખેડા જિલ્લામાં પણ ઘઉં ઉગે છે. પોષક તત્વોની દ્રષ્ટિએ ઘઉં અનાજોમાં શ્રેષ્ઠ છે. તેથી તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી ઉપરાંત લો, ફોસ્ફરસ જેવા તત્વો પણ હોય છે. ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને, જેથી ઘઉંને અનાજનો શું કહેવાય છે? રાજા કહેવાય. અને ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી કયા નંબરે છે? તો કે બીજા નંબરે છે. હાલો આગળનો સવાલ. ગરીબી એટલે શું? ગરીબી હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. હમણાં જ તમને જણાવ્યા હતા આગળ સેક્શન સી ની અંદર કે બી ની અંદર, બરાબર છે. એના જ લક્ષણો છે, હું પાછા સમજાવીશ નહીં. ભાઈ જેમને ખોરાક, કપડાં, રહેઠાણ જેવી મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો
તેમજ શિક્ષણ, તબીબી, આરોગ્ય જેવી સેવાઓ પૂરતા પ્રમાણમાં મળતી ન હોય ત્યારે સમાજની એવી પરિસ્થિતિને ગરીબી કહેવાય છે. અને ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો આ બધા છે. બરાબર છે. હમણાં હતા એના છે, એમાં કઈ ફેરફાર છે નહીં. ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. કેટલીક યોજનાઓ છે તે સરકારે અપનાવી હતી. જોઈએ તો કે દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે, તેમજ સીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરીબો સુધી પણ વિસ્તરશે એવી આશાએ ગરીબી હટાવો ના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગ સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું અને દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રના વિકાસ ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું. આમ છતાં દેશમાં ધીમો આર્થિક વિકાસ થયો અને મંદ આર્થિક વિકાસના લાભોની અસમાન વહેંચણીના કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી અને ધનિકો વધારે ધનિક થયા અને ગરીબો વધારે ગરીબો બન્યા. સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા છે, જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટી શકે. જેથી ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખ્યા. વસ્તુના ઉત્પાદન ઉપર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા. ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદનને અગ્રિમતા તેમજ એ વસ્તુ બજાર ભાવ કરતા ઓછા ભાવે ગરીબોને મળી રહે તેવી જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સર્વિસ ગોઠવી અને ગરીબોને વાજબી ભાવની દુકાનો PSS દ્વારા નિયત જથ્થામાં રાજ દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહરચના છે તે આપણી સરકારે અપનાવેલી છે. જમીનદારી પ્રથાની નાબૂદી, ગણોત્યા માટે જમીન માલિકીના હકની પ્રાપ્તિ અંગે જોગવાઈઓ ધરાવતો ગણોતધારો, જમીન ટોચ મર્યાદાનો કાયદો, ફાજલ પડતર જમીનની ભૂમિ ખેડૂતોની વહેંચણી, ગણોતનું નિયમન, ખેડ હકની સલામતી, જમીન હદનું સીમાંકન વગેરે જમીન ધારાના સુધારા ઉપાયો હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીન વિહોણા ખેત મજૂરો ગણોતિયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબી સુધારવાનો વ્યૂહ અપનાવ્યો છે. આ સિવાય બીજા ઘણા બધા છે, તમે જોઈ લેજો. હવે આગળ જોઈએ, આ બધી જ વસ્તુ છે. બરાબર છે. આગળ જોઈએ, ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો. ભાઈ શું છે? તો આમાં આપણે શું દર્શાવવાનું છે? તો જો ભાઈ જ્યારે પણ નકશો પૂછે ને ત્યારે એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું કે ભાઈ સંજ્ઞા અને સૂચિ લખવાનું ભૂલાય નહીં. શું? સંજ્ઞા અને સૂચિ. બરાબર છે. તો આમાં આપણે ચાર વસ્તુ દર્શાવવાની છે. તો પર્વતીય વિસ્તાર માટે છે ને આપણે કંઈક આવું કરીશું. બરાબર છે. પછી બીજું ચોરસ છે, ત્રીજું ચોરસ છે અને ચોથું ચોરસ છે. પછી ચા ઉત્પાદન કરતા પ્રદેશ માટે આપણે ગોળ કરીશું. કોફી ઉત્પાદન કરતા પ્રદેશ માટે આપણે ત્રિકોણ દર્શાવીશું અને રણ પ્રકારની જમીન માટે આપણે ચોકડી કરી દઈશું. બરાબર છે. તો અહીંયા આપણે લખી દઈએ સંજ્ઞાની અંદર પેલું છે પર્વતીય જમીન. પર્વતીય જમીન. બરાબર છે. પછી ચા ઉત્પાદન કરતો પ્રદેશ, કોફી ઉત્પાદન કરતો પ્રદેશ અને રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન. પણ આ સંજ્ઞા અને સૂચિ છે ને અહીંયા તમારે સરસ મજાનું બોક્સ બનાવીને કરવાનું. આ તો અહીંયા મારા અક્ષર નાના નથી થતા ને એટલે આ સાઈડ કર્યું છે. બરાબર છે. હવે જોઈ લઈએ સંજ્ઞા સૂચિમાં કે ભાઈ પેલું પર્વતીય જમીન આપણને કીધી. તો ભાઈ પર્વતીય જમીન છે, તમે આ જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, ઉત્તરાખંડ કે હિમાચલ પ્રદેશ કોઈ પણ રાજ્યની અંદર તમે દર્શાવી શકો. હું હિમાચલ રાજ્યની અંદર દર્શાવું છું. બરાબર છે. આ થઈ ગયું આપણું પર્વતીય જમીન. ચા ઉત્પાદન કરતો પ્રદેશ તો એ આપણે અસમ રાજ્યની અંદર સૌથી વધારે ચાનું ઉત્પાદન થાય તો આપણે અસમ રાજ્યની અંદર આપણે દર્શાવી દઈએ. પછી છે કોફી ઉત્પાદન કરતો પ્રદેશ. તો કોફીનું ઉત્પાદન સૌથી વધારે કર્ણાટક રાજ્ય પાસે થાય છે. બરાબર છે. કર્ણાટકનો કુર્ગ પ્રદેશ તો અહીંયા આપણે દર્શાવી શકીએ. અને રણ પ્રકારની જમીન, તો રણ પ્રકારની જમીન તો અહીંયા રાજસ્થાનની અંદર આવેલી છે, આપણને ખબર જ છે. તો અહીંયા આપણે આવી રીતે આમ દર્શાવી શકીએ. બરાબર છે. આ થઈ ગઈ આપણી રણ પ્રકારની જમીન. બરાબર છે. નકશો તમારો કમ્પ્લીટ છે. બસ વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા તમને સરસ રીતે મેં દર્શાવેલું પણ છે. આવી રીતે તમે દર્શાવી શકો.
બરાબર છે, પણ એ ધ્યાનમાં રાખતા નહીં. ઓકે, આજે મેં તમને કીધું છે એ તમે નકશો શાંતિથી જોઈ લેજો. હવે મળીએ છીએ, આગળ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની પૂરેપૂરી તૈયારી કરવા માટે આઈએમપી બેચ તમારા માટે આવી રહી છે. અને આ આઈએમપી બેચ ની અંદર વધારે ડિટેલ્સ મેળવવા માટેનો કોન્ટેક્ટ નંબર છે તમને 70 46 22 22 54. ક્યાં આવશે તો કે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસના ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ઉપર તમને આ આઈએમપી બેચ જોવા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે મળીએ છીએ પેપર નંબર 2 સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.